સુરતના ઉધના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગમાં 5 જેટલા શ્રમિકો દાઝી જતા તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા. તો બનાવની જાણ થતાં ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કર્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગૂટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતા નાસભાગ મચી ગઈ હતી. તો સવારે લાગેલી આગમાં 5 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થતા તેઓને નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓની સારવાર કરાઈ હતી. તો આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો કર્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત તમામ દર્દીઓ 30% થી 50% સુધી ગંભીર રીતે દાઝી ગયા હોવાનું નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું. તો હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું પણ કહ્યું હતું. જી સાહેબ, આપનું નામ, કઈ જગ્યા શું ઘટના બની? હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી. કેટલા લોકો આમાં દાઝ્યા હતા? પાર્ટીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું. એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે. આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. હાલ હમણાં કોઈ રેસ્ક્યુ કરાયું છે? ના, અત્યારે તો કશું છે નથી. એમાં આગ પર હોલવી નાખી છે અને ટોટલ કુલ ડાઉન કરી નાખી છે. કેટલી ફાયરની ટીમ? 3 ગેટની ગાડીઓ થઈને 6 થી 7 જેવી ગાડીઓ હતી. કાપોદ્રા વિસ્તારમાં નજીવી બાબતે યુવાનને લોખંડની હથોડી અને લોખંડના સળિયાથી માર મારી હત્યા કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર, મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓના માર્ગદર્શન હેઠળ PIMB અવસારાની ટીમ PSI AL પંડ્યાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં નજીવી બાબતે અજયકુમાર નામના યુવાનને લોખંડની હથોડી અને લોખંડના સળિયાથી માર મારી હત્યા કરનાર 2 આરોપીઓ મનોજ શ્યામલાલ સાકેત તથા સુરેશ જગ્યાલાલ સાકેતને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. મહીસાગરના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીને લીંબાદ પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓના માર્ગદર્શન હેઠળ PINK કામડિયાની ટીમ PSI KH ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઇમ પોલીસ મથકના 5.5 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા મૂળ યુપીનો અને હાલ લીંબાદ ખાતે રહેતા ઇરફાન ઉર્ફે મોનુ ઇદાયત હુસેનને ઝડપી પાડી તેનો કબજો લુણાવાડા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરત લીંબાદ પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રેડા ચોરને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, મદદનીશ પોલીસ કમિશનર સહિતનાઓના માર્ગદર્શન હેઠળ PINK કામડિયાની ટીમ PSI KH ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે લીંબાદ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીના તથા રોકડ 50,000 મળી 2,35,000થી વધુની ચોરી કરી ભાગી છૂટેલા રેડા ચોર સોનુસિંહ બલવીરસિંહ ભોંડને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી અને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે. સુરતની વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં પતિ અને 2 બાળકો સાથે રહેતી એક પરિણીતા છેલ્લા 5 મહિનાથી ગંભીર માનસિક અને શારીરિક યાતનાનો ભોગ બની હતી. પરિણીત મહિલા આદિવાસી સમાજની હોવાની જાણ હોવા છતાં તેને આરોપી પ્રવીણ બાબુભાઈ ભોગરા દ્વારા ધમકી આપી સરી સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો. તેણે ભોગ બનનાર પરિણીતાના નામે ખોટી ઇન્સ્ટાગ્રામ ID બનાવી તેના ફોટા અપલોડ કરીને અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. એટલું જ નહીં,
મહિલાનો નગ્ન વિડીયો વાયરલ કરીને તેના સગા સંબંધી અને સમાજમાં તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મૂળ અમરેલીના રાજુલા તાલુકાના મોટા અગરિયા ગામનો અને હાલ વરાછા માતાવાડી ખાતે રહેતા પ્રવીણ બાબુભાઈ ભોગરાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.